આણંદના સાંસદ મિતેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટના ગુરુકુળ ફાળવવાનો મામલો, જ્યાં ફક્ત વિરોધ કરવો એ જ રાજકીય વિરોધીઓનું કામ। સમગ્ર મામલે રાજ્ય સરકાર કરશે આખરી નિર્ણય। રાજકીય વિરોધીઓને વિકાસ દેખાઈ રહ્યો નથી। ગઈકાલે કહાનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એના અનુસંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે। આજે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે। શું માંગ છે સરકાર પાસે? અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે, કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ। અમે આવતીકાલે અથવા એક બે દિવસમાં સીએમ સાહેબને મળવા જવાના જ છીએ। જિલ્લા પ્રમુખ સંસદ સભ્ય મિતેશભાઈ અને અમે અમારા પ્રભારી રાકેશભાઈ સાથે પણ વાત થઈ છે। સીએમ સાહેબને મળીને અમે એક વિનંતી કરીશું કે આ જગ્યા અમે જીઆઈડીસી ઝોન આકલા વિધાનસભા મંજૂર થયેલો છે, જો એને મળે અને ત્યાં એને પ્રાધાન્ય આપે તો રોજગારીની તકો ઊભી થાય। અને સરકાર કદાચ એવું ઈચ્છે કે અમારા ગુરુકુળને ફાળવી છે જગ્યા તો અમે એની સાથે અમને બિલકુલ વાંધો નથી, પણ મારી પ્રાયોરિટી એ છે કે તમામ સમાજના બાળકોને ત્યાં ઓછામાં ઓછી ફીએ અને સારામાં સારું શિક્ષણ મળે અને તમામ પ્રકારનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા થાય, તો એની સામે હું સહમત છું અને મારા ગામના અન્ય નાગરિકોને આગેવાનોને પણ સહમત કરીશ। આખલાવ તાલુકો વિધાનસભા ગણ્ય તો બી કે ભાઈ એ કોંગ્રેસનો એક ગઢ છે, અત્યાર બી નેતા છે ત્યાંના ઓપોઝિટ પાર્ટીના ત્યાંના વિધાનસભામાં નેતા છે। આખલાવના મતદાતાઓ નાગરિકો જ્યારે સાંસદ તરીકે 2019માં ચૂંટાયો ત્યારથી પણ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આખલાવ વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ, નવી ઇન્ડસ્ટ્રીઝ આવે, નવું ક્યાંક ને ક્યાંક આવે। તો રાજકોટના ગુરુકુળના સ્વામીજી મને મળ્યા અને એમને મને કીધું કે અમે મુખ્યમંત્રીને ત્યાં આગળ બધા પેપર સબમિટ કરી દીધેલા છે, એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને। ગુરુકુળ મેં પહેલા સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો? તો કે નો પ્રોફિટ નો લોસ ના ફી રાખીશું। મેં કહ્યું ફીનું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો, શું કરો છો, એમને બધી જ કન્ડિશન કહી। એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમને મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું, ત્યાં રહેતા આકલા વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે, ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકીએ। એટલે મેં કીધું કે ભાઈ ચલો આકલા વિધાનસભામાં સારું કામ થતું હોય, ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે। લેટરમાં બધું લખેલું જ છે, તમારે લેટરની કોપી જોઈએ તો પણ આપી દઈશ।